સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે આપણે સુરતી સેવ ખમણીની રેસીપી જોવાના છીએ. સુરતી ખમણ તો આપણે જોયા હોય, બનાવ્યા પણ હોય, આપણે આપણી ચેનલ ઉપર પણ રેસીપી આપેલી છે, તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે, ચોક્કસથી તમે વિઝિટ કરજો. પણ આજે આપણે સેવ ખમણી બનાવવાના છીએ. જો કે ખમણ અને સેવ ખમણી એમાં બહુ જાજુ અંતર નથી, પણ મિનિટોમાં બની જાય તો બધાને આનંદ આવે. તો આજના દિવસે આપણે એવો પ્રયાસ કરીશું ફટાફટ અને મિનિટોમાં આ રેસીપી તૈયાર થઈ જાય. અને ઉનાળા સ્પેશિયલ આપણે બનાવવા પ્રયાસ કરીશું કે ઉનાળાની અંદર અમુક બે ત્રણ વસ્તુઓ વધારે નાખીએ અથવા કઈ રીતે નાખીએ તો એક સારો ટ્વિસ્ટ મળશે અને બધાને, ઘરના પરિવારના તમામ સભ્યોને પણ આ ગમશે. તો આવો જરા પણ સમય બગાડ્યા વગર આપણે સેવ ખમણીની રેસીપી જોઈ લઈએ. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. બહુ ઝડપી આપણે સેવ ખમણી બનાવવાની છે. એના માટે પહેલું સ્ટેપ આપણે લઈએ છીએ મિક્સરની જાર. અને મિક્સરની જારની અંદર 1 કપ પાણી નાખું છું. થોડુંક ઓછું હતું એટલે હું બેલેન્સ કરી લઉં છું. 1 કપ પાણી યાદ રાખજો. હવે એ પાણીની અંદર મુઠ્ઠીભર હું પુદીનો નાખું છું, 3 થી 4 તીખી મરચી નાખું છું, 2-4 ટુકડા આદુના નાખું છું. ઉનાળો છે, આદુ સ્કીપ પણ કરી શકો છો, ઓછું નાખો તો ચાલે. અને અડધી પોણી ચમચી આસપાસ વરિયાળી નાખું છું. અને હા, ધાણા પણ જરૂરી છે. તો મુઠ્ઠીભર ધાણા નાખું છું. સારી રીતે આને પીસી લઈએ. એકદમ બારીક ઝીણું પીસી લીધું છે. અને હવે ચાહો તો આને ગાળી શકો છો, પણ અમે એકદમ બારીક પીસ્યું છે એટલે અમે આને ગાળતા નથી. અને હવે સીધું આની અંદર આપણે લોટ નાખીએ છીએ. 2 કપ આસપાસ, 2 કપ જ નાખવાનો છે આસપાસ. બીજો કપ, એકવાર સારી રીતે ચલાવી લઈએ ચમચી દ્વારા. આપણે આમાં 1 કપ પાણી નાખેલું છે, તમને યાદ હશે. બહુ જરૂર પડશે અને બહુ ઘાટું લાગશે તો આપણે ઉપરથી ફક્ત 2 ચમચી જેટલું પાણી નાખીશું. પણ એકવાર આપણે આને મિક્સીમાં કાઢી લઈએ. અમે 2 ચમચી સૂજી લીધી છે. ખમણની અંદર વધારે સારું ટેક્સચર આવે એના માટે સૂજી પણ કામ કરતી હોય છે. તો 2 ચમચી આસપાસ હું સૂજી લઉં છું. ઝીણી સૂજી હોય તો વધારે સારું. લુક એટ ધીસ, કેટલું સરસ પોરિંગ એવું આપણું ટેક્સચર તૈયાર છે. અને હવે બાઉલમાં કાઢી લઈએ. જુઓ, આ પરફેક્ટ બેટર છે. આપણે 2 કપ ચણાનો બેસન લીધો હતો, સામે 1 કપ આપણે પાણી લીધું હતું. અને એની અંદર આપણે મરચું છે, ફુદીનો છે, ધાણા છે, એનું આપણે મિક્સરમાં ક્રશ કરેલું હતું. અને હવે જોઈએ છીએ તો કંઈક ચમચી ઉપર આવી રીતે કોટ થાય એવું બેટર જોઈએ ખમણ બનાવવા માટે. ભક્તો, અહીંયા ઘણા લોકો ભૂલે કરતા હોય છે કે બેટરને બહુ વધારે પતલું બનાવી દેતા હોય છે અને પછી એ ખમણ બનવાના બદલે ઢોકળા બની જાય. અને એ સૌથી મોટી મિસ્ટેક હોય છે. પણ આટલું જાડું હોય બેટર તો બેસ્ટ બનતું હોય છે. હવે આપણે અડધી ચમચી આસપાસ હું અહીંયા ફ્રૂટ સોલ્ટ ઈનો લઉં છું. જો ઈનો ન હોય તો બેકિંગ સોડા, જે ભજીયા ફૂલાવાનો સોડા હોય, એ પણ ચાલે છે. સોડાને લીંબુના રસથી આપણે ફૂલાવી રહ્યા છીએ. અને હા, તમને યાદ હશે કે આપણે આની અંદર લીંબુના ફૂલ નાખ્યા નથી. મતલબ સાઇટ્રિક એસિડ જે હોય છે, જે યુઝ્યુઅલી દુકાનવાળા લોકો નાખતા હોય છે, આપણે એનો હાલ ઉપયોગ કર્યો નથી, કારણ કે આપણે હેલ્ધી અને ઘરેલું એવું આપણે સેવ ખમણી બનાવી રહ્યા છીએ. પણ આપણે ઝાઝી માત્રામાં, મતલબ કે ઝાઝો રસ લીંબુનો નાખીશું તો સાઇટ્રિક એસિડની કે લીંબુના ફૂલની જરૂર જ નહીં પડે. તો હાલ હું 2 આખા લીંબુ નાખું છું. તમે પણ 2 લીંબુ નાખજો, વધારે રસવાળા. સારી રીતે બેટરને ચલાવી લઈએ. બેટર ફૂલી ગયું, જુઓ, ફૂલતા વાર નહીં લાગે બેટરને. અને આ બાજુ આપણે ગેસ ઉપર સ્ટીમરને ચડાવી દીધેલું, એ ગરમ થઈ ગયું છે. હવે આપણે સીધું જ એને અંદર ઢાળી દઈએ. અને હા, બહુ સારી જો ખમણની ક્વોલિટી આપણે આપવી હોય તો પછી અંદર 1 કપથી 1 ચમચી આપણે તેલ પણ નાખી શકીએ છીએ, જેનાથી ખમણ છે એકદમ પોચા અને સોફ્ટ બનશે. તો તેલ પણ જરૂર નાખજો. હા, ઘણા લોકો ખાંડ પણ નાખતા હોય છે. ખાંડની જગ્યા આપણે તેલ નાખીએ તો પણ ચાલે છે. અને ખાંડ આપણે પાછળથી વઘારમાં નાખીશું એટલે ખાંડની કોઈ જરૂર નથી.
ડીશને સારી રીતે બ્રશ કરી લઈએ ઓઇલથી. અને હવે તૈયાર છે ખમણ બનવા માટે. ડીશની અંદર આપણે આપણું બેટર નાખીએ છીએ ફૂલેલું. અને હું હાલ આ 2 કપનું જે બેટર છે બધું જ એક જ ડીશમાં નાખી દઉં છું. ઘણા લોકો ઓછું નાખે, પતલી પતલી એ ડીશ તૈયાર કરતા હોય છે, પણ ખમણને સારી રીતે ફૂલાવવા માટે જો જાડી લેયર હોય તો ખમણ છે વધારે સારા ફૂલતા હોય છે. અને હવે 12 થી 15 મિનિટનો ટાઈમ આપણે આપી દઈશું. ગેસની ફ્લેમને ફૂલ રાખી ગેસની ફ્લેમને આપણે બંધ કરીએ છીએ. 15 મિનિટ પછી આપણે જોઈએ છીએ. પ્રિયજનો, આ બાજુ આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. હવે આ ઠરશે, ઠંડી થશે. મિનિમમ 5 થી 7-10 મિનિટનો ટાઈમ લેશે. ત્યાં સુધીમાં આપણે વચ્ચે ચટણી બનાવી લઈએ. તમે ચાહો તો ખજૂરની, આંબલીની ચટણી પણ બનાવી શકો. અમે આજે એ પણ બનાવી છે. એ કદાચ દેખાડીશ નહીં હું, પણ અત્યારે લીલી ચટણી આપણે બનાવીએ. બહુ સિમ્પલ હોય છે. ખમણની ચટણી છે, કોથમીર છે, ફુદીનો છે, ધાણા, આદુ છે અને લીલી મરચી છે. અને ઉપરાંત થોડીક સેવ નાખી શકીએ અથવા તો દાળિયા પણ નાખી શકીએ. તો આપણે સાદી એવી સરસ ચટણી બનાવી લઈએ અને પછી આપણે એનો વઘાર કરી લઈએ. વઘાર લઈએ છીએ આપણે સેવ ખમણીનો. રાઈ બહુ ઓછી નાખીએ, જીરું થોડુંક વધારે નાખીએ. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. તલ થોડાક વધારે નાખીએ. લીલા મરચાંનું કટિંગ, થોડુંક ધાણાના ડંઠલ, કાચી કેરીનું કટિંગ લીધું છે, છીણ. સારી રીતે ચલાવી લઈએ. તેલ અમે થોડુંક ઓછું નાખ્યું છે, તમે વધારે પણ લઈ શકો છો. ઉનાળો છે, થોડુંક તેલ ઓછું ખાઈએ તો વાંધો નહીં. આમ પણ મોદીજીએ કહ્યું છે તેલ ઓછું વાપરજો. હવે તમે ચાહો તો થોડી હળદર નાખી શકો. બાકી સ્વાદ અનુસાર થોડુંક નમક, થોડુંક પાણી નાખીએ છીએ. થોડી ખાંડ નાખીએ છીએ. ઘણા લોકો એમ કહેતા હોય છે કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ? સાધુ સંતો, સંન્યાસી, એમને ખાવાની ચર્ચા શું અયોગ્ય છે? પણ હું તમને પ્રશ્ન પૂછું કે જો સંતો જ સાત્વિક જીવનની વાતો નહીં કરે તો પછી કોણ કરશે? અને જો આજે સાચું ખાવું શું એ કોઈ નહીં સમજાવે તો સમાજ કઈ દિશામાં આગળ વધશે એ તમે કદાચ અંદાજ પણ નહીં લગાવી શકો. સંતોનો ધર્મ માત્ર ભજન કીર્તન એ અત્યાધિક કરવાનું નથી, પણ સમાજને સાચી દિશા બતાવવી એ એમનું કામ છે. આજે લોકો શું ખાઈ રહ્યા છે તમે જુઓ તો ખરા. બહારનું જંક ફૂડ, પેકેજડ વસ્તુઓ, કેમિકલ્સ ભરેલા ખોરાકો, જેમાં સ્વાદ છે પણ સ્વાસ્થ્ય નથી. અને એના કારણે થઈ શું રહ્યું છે ખબર છે? શરીર બીમાર થઈ રહ્યા છે, મન બધાના ચીડચીડા બની રહ્યા છે અને જીવનમાં અશાંતિ દિન પ્રતિદિન વધતી જાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો આહાર એવા જ વિચારો. તો જો આહાર અશુદ્ધ હશે તો વિચાર પણ અશુદ્ધ બનવાના જ છે. અને જો વિચાર અશુદ્ધ થઈ જાય તો પછી જીવનની દિશા પણ બગડી જ જાય. અને એટલા માટે જ સંતો જ્યારે સાત્વિક આહાર કરવાની વાત કરે છે તો એ માત્ર રસોઈ શીખવાડતા નથી, પરંતુ એ જીવન સુધારવાની એક દિશા બતાવી રહ્યા છે આજના યુવાનોને. મનને શાંત બનાવવાનો માર્ગ બતાવી રહ્યા છે આજની વડીલ વૃદ્ધ પેઢીને. જો એક પરિવાર પણ બહારનું ખાવાનું છોડી અને ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન શરૂ કરશે તો માત્ર શરીર જ નહીં પરંતુ ઘરમાં શાંતિ આવશે, સંબંધોમાં પ્રેમ વધશે અને આધ્યાત્મિકતા પણ વધશે. આ બધું શું છે ખબર છે? આ પણ આ એક સેવા જ છે. અને યાદ રાખજો કે ભૂખ્યા માણસને જો આપણે ભોજન કરાવીએ છીએ તો એ સેવા છે. તો યોગ્ય ભોજન શીખવાડવું એ પણ મોટામાં મોટી સેવા છે હાલના સમયમાં. સંતો માત્ર મંદિરમાં બેસવા માટે નથી હોતા. સંતો સમાજને ઊંચો ઉઠાવવા માટે હોય છે. અને આજના સમયમાં શરીર અને મનને શુદ્ધ રાખવું એ સૌથી મોટી જરૂરિયાત છે. તો સાત્વિક આહારનો પ્રચાર અને પ્રસાર એ કોઈ નાનો વિષય નથી. આ ખરેખર રાષ્ટ્ર અને સમાજની સૌથી મોટી સેવા છે. તો જો કોઈ એમ કહે તમને કદાચ કે સંતોને રસોઈની વાતો શા માટે કરવી જોઈએ, તો પ્રેમથી જવાબ આપજો કે આ રસોઈ નથી, આ તો જીવન સુધારવાની એક સેવા છે. અને જ્યાં સેવા છે ત્યાં જ
ઈશ્વરનો વાસ છે. નમસ્તે. આપણા ખમણ તૈયાર છે. બસ હવે ઠંડા થયા એટલે હવે એની ખમણી બનાવી લઈએ. કોઈ મોટી આવી રીતે છીણી હોય એની અંદર છીણી લઈએ. લુક એટ ધીસ, કેટલું સરસ છીણ બનીને તૈયાર થાય છે. કંઈક આવું જ બનાવવાનું છે. અને આ સેવ ખમણીની ખાસિયત છે કે આની અંદર આપણે ફુદીનો નાખ્યો છે, એ સાથે સાથે ધાણા નાખ્યા છે, તો એનું ફ્લેવર બહુ સરસ આવશે. એક બાઉલની અંદર આપણે ખમણીને કાઢી લઈએ. એટલી સરસ સુગંધ આવે છે કે ન પૂછો વાત. તમે પણ ચોક્કસથી બનાવજો, ઠાકોરજીને થાળ ધરાવજો. આપણો વઘાર છે એ મિક્સ કરીએ છીએ, સારી રીતે ચલાવી લઈએ. ઉપરથી સેવ ભભરાવીએ ઠાકોરજીને ધરાવતી વખતે, એટલે આપણી સેવ ખમણી બનીને તૈયાર છે. છેલ્લી આપણી શરત પ્રમાણે જે કે ઘરમાં બનાવો એ ભગવાનને થાળ જરૂર ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.